બહુચર્ચિત હાટકેશ્વર ઓવરબ્રિજને સંપૂર્ણ રીતે તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે। એએમસીએ અંદાજિત ₹51.70 કરોડનો ખર્ચ બ્રિજને તોડી નવો બનાવવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે। રિપેરિંગ માટે 2 વખત પાડેલું ટેન્ડર ભરવા એક પણ કોન્ટ્રાક્ટર તૈયાર નહીં થતા નવો બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે। ખોખરાથી રિંગ રોડ અને મણિનગર જવા મહેસાણાની અજય ઇન્ફ્રા નામની એજન્સીએ હાટકેશ્વર બ્રિજ બનાવ્યો હતો। બ્રિજના બાંધકામની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદો ઉઠતા એએમસીએ બ્રિજની નબળી ગુણવત્તા ચકાસવા કમિટી બનાવી હતી। બ્રિજ જોખમી હોવાનો વચગાળાનો રિપોર્ટ આપી સંપૂર્ણ રીતે ઉતારી લેવા કમિટીએ ભલામણ કરી હતી। તેથી બ્રિજને સંપૂર્ણ તોડી પાડી નવો બ્રિજ બનાવવા એએમસીએ નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે હાટકેશ્વર બ્રિજ મામલે અજય ઇન્ફ્રા સામે પોલીસ ફરિયાદ દાખલ કરી એએમસીના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા। ટેકનિકલ સુપરવાઇઝર સતીશ પટેલ, આસિસ્ટન્ટ ઇજનેર અતુલ પટેલ, આસિસ્ટન્ટ આશિષ પટેલ અને આસિસ્ટન્ટ સિટી ઇજનેર મનોજ સોલંકીને સસ્પેન્ડ કરાયા હતા। અગાઉ પ્રજાના ટેક્સના ₹40 કરોડનું એંધાણ કર્યા બાદ ફરીથી 51 કરોડ ખર્ચ કરીને નવો બ્રિજ બનાવવાનો નિર્ણય કરાયો છે। આ બ્રિજનું કામ 4 થી 5 વર્ષથી બંધ છે। અહીંયા આવવા જવા રાહદારી પબ્લિકને પરેશાની છે। 108 આવે છે, એમાં ટ્રાફિકમાં અડચણો પેદા થાય છે। કોઈ કેટલી આમાં મીડિયાવાળા આવી ગયા, કોઈ પોલીસનો બંદોબસ્ત છે તો છતાં કોઈ ગણકારતું નથી। સરકાર ઉભા કાન આડા કરે છે અને કોઈ સાંભળતું નથી ના। આ 6 લાઇનનો રોડ છે, બ્રિજની કોઈ જરૂર બી છે નથી। એના કરતા ઉભા પટ્ટામાં બ્રિજ બનાવ્યો તો એ સૌથી સારું હતું। આ ખોટા પબ્લિકના પૈસાનો ધોવાણ છે। 40 કરોડનો બ્રિજ બનાવ્યો કઈ કામનો નથી। આ બ્રિજ મારી સરકારની આ જ માંગણી છે। આ જે બી લાવો નિકાળવાનું જલ્દી લાવો કે વેપારી જઈને બધા કંટાળી ગયા, કોઈ સાંભળતું નથી। આ થશે વાયદો પર વાયદાઓ કરે છે, કોઈ સાંભળતું છે નહીં। વેપારીઓ જઈને કંટાળી ગયા, શું કરે પછી કામ ધંધો કરે કે બીજું ખાલી આ જ કામ કરે। 4-5 વર્ષથી હેરાન છીએ। સમસ્યા મોસ્ટલી આમ જોવા જઈએ તો અવર જવરની જે ટ્રાફિકની સમસ્યાઓનું લેવું દેવું છે। બાકી જે પ્રમાણે બ્રિજ જે ઉપયોગ માટે બનાવ્યો એ ઉપયોગ માટે એનો ઉપયોગ થયો નથી અને એની જે વૈધતા હોય છે એની પહેલા જ બ્રિજનું કામ જે અટકી પડ્યું અને જે તૂટી પડ્યું એનો કોઈ સમારકામ થયો નથી। હા, કમિશનર શ્રીના આદેશોનુસાર અને હાઈકોર્ટના આદેશોનુસાર બ્રિજ તોડવાની વાત થઈ હતી, પણ હાલાકી એવું જે પ્રમાણે પરિબળો આપને જોવા મળે છે એ પ્રમાણે એવું કઈ તોડવાની હજી કામગીરી ચાલુ થઈ નથી।